હેલો ગાઈસ, આજે આપણે ગ્રામરની અંદરમાં પરફેક્ટ પાર્ટિસિપલનો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં એનો ઉપયોગ શીખવા જઈ રહ્યા છે. પાછલા વિડીયોમાં આપણે પરફેક્ટ પાર્ટિસિપલ અર્થાત હેવિંગ પ્લસ પીપીની વાક્યરચના શીખ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ જે રચના છે આપણને બે રીતે ઉપયોગી સાબિત થાય છે. અને બે રીતે એટલે કે તમને સેક્શન બીમાં ક્વેશ્ચન નંબર 30 થી 32 એટલે કે ખાલી જગ્યા પૂરવા માટે આ મુદ્દો આ ગ્રામરનો ટોપિક ઘણો જ ઉપયોગી સાબિત થઈ શકે. એના સાથે સાથે સેક્શન ડીમાં ક્વેશ્ચન નંબર 57માં કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ, એ પણ 3 માર્ક્સ. એટલે કુલ મળીને વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો આપણે 6 માર્ક્સના જે બાબત છે એના અંદર ગમે ત્યાં આ મુદ્દો પૂછી શકાય છે આપણને. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાછલા વિડીયોમાં હેવિંગ પ્લસ પીપીની રચના શીખી ગયા હતા. હવે એનું પેસિવ કન્સ્ટ્રક્શન મેઇનલી એનું પીપી કેવી રીતે બને છે એ આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વારાફરતી થતી બે ક્રિયાઓને જોડવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે ક્રિયા છે એને હેવિંગ પ્લસ પીપીમાં એને ચેન્જ કરવાનું હોય છે એક્ટિવ વોઇસમાં. હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ તેને હેવિંગ પ્લસ પીપીની જે રચના છે પરફેક્ટ પાર્ટિસિપલની, આ એક્ટિવ વોઇસની રચના છે, તો એને પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કરવાનું શીખવાનું છે. હવે તમે જોશો અહીં આપવામાં આવેલું છે કે શરૂઆતમાં એક્ટિવ વોઇસની રચના આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, અને એના નીચે પેસિવ વોઇસની રચના આપવામાં આવી છે. તો એક્ટિવ વોઇસની રચનામાં જોઈશું આપણે તો હેવિંગ વત્તા પીપી વત્તા કર્મ, પછી કોમા વત્તા સાદા ભૂતકાળનું વાક્ય, અથવા તો કુડ અથવા તો કુડ નોટ વાળું વાક્ય આવશે. જ્યારે પેસિવ વોઇસની રચનાની વાત કરીએ આપણે તો પ્રથમ તો કર્મ હશે, એના પછી હેવિંગ બીન હશે વત્તા ભૂતકૃતનું ક્રિયાપદ હશે, કોમા વત્તા સાદા ભૂતકાળનું વાક્ય અથવા તો કુડ નોટ વાળું વાક્ય હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પહેલું જે વાક્ય છે હેવિંગ ટોટ ધ ટોપિક ધ ટીચર ગેવ હોમવર્ક. હવે બે ક્રિયાઓ એક પછી એક થયેલી છે વિદ્યાર્થી મિત્રો, તો એને આપણે જોડવાનું હોય છે હેવિંગ પ્લસ પીપીની રચના. પરંતુ આ જે રચના આપણે પાછલા વિડીયોમાં શીખી આવ્યા છે, હવે આપણને એ રચનાને પેસિવ વોઇસમાં કેવી રીતે ચેન્જ કરવાનું છે તે આપણો આ શીખવાનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. આમાં તમે જોશો તો શરૂઆતમાં અહીં તમને જોવા મળશે ધ ટોપિક. હવે કર્મ કોને કહેવામાં આવે છે કે વાક્યમાં જે શબ્દો ઉપર કે જે બાબતો પર ક્રિયા થઈ રહી છે તેને આપણે કર્મ કહીએ છીએ. તો આનામાં હેવિંગ ટોટ ધ ટોપિક તો શું શીખવ્યું છે, જ્યારે આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને જે જવાબ મળે છે તે ઓબ્જેક્ટ હોય છે વિદ્યાર્થી મિત્રો, અને એ ઓબ્જેક્ટ આપણનું કર્મ કહેવાય છે. તો તમે જોશો અહીં તો આની જે બીજું વાક્ય છે તે અહીં જોવા મળે છે ધ ટોપિક હેવિંગ બીન ટોટ. તો ટોટ આ જે છે વિદ્યાર્થી મિત્રો આ શું છે, પીપી છે, અર્થાત પરફેક્ટ પાર્ટિસિપલનું પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ છે, અર્થાત જેને ભૂતકૃદંત કહેવામાં આવે છે. અને બીજું જે વાક્ય છે એ બીજું વાક્ય જેમના તેમ મૂકવામાં આવ્યું છે. હવે બીજું જે વાક્યનું જે ક્રિયાપદ છે વિદ્યાર્થી મિત્રો તે હંમેશા કેવું હશે, સિમ્પલ પાસ્ટ ટેન્સનું હશે, એ તમારે યાદ રાખવાનું રહેશે. અને જે પહેલું વાક્ય હશે અર્થાત એ પહેલી બનેલી ઘટના અને પછી બીજી બનેલી ઘટના કે ક્રિયા. તો પહેલી બનેલી ઘટનામાં જે ઓબ્જેક્ટ છે એને શરૂઆતમાં મૂકવાનું હોય છે, વત્તા હેવિંગ બીન મૂકવાનું હોય છે, વત્તા જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવાનું હોય છે, અને પછી તરત જ કોમા મૂકવાનું હોય છે. એ આપણે યાદ રાખવાનું હોય છે એનામાં. પછી બીજું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો તો તમે જોશો હેવિંગ ગિવન અપ સ્મોકિંગ મિસ્ટર જાની ફેલ્ટ બેટર ઇમ્પ્રુવમેન્ટ ઇન હિઝ હેલ્થ. તો હેવિંગ ગિવન અપ સ્મોકિંગ તો શું છોડવાની વાત થયેલી છે, તો સ્મોકિંગ. તો સ્મોકિંગ આ શું થયું વિદ્યાર્થી મિત્રો, કર્મ. તો સ્મોકિંગ હેવિંગ બીન ગિવન અપ, આ વાક્ય રચનામાં વિદ્યાર્થી મિત્રો સ્મોકિંગ હેવિંગ બીન ગિવન અપ પછી કોમા મિસ્ટર જાની ફેલ્ટ બેટર ઇમ્પ્રુવમેન્ટ ઇન હિઝ હેલ્થ. તો આ જે બીજી બાબત જે છે એ જેમના તેમ જ મૂકવામાં આવેલી હોય છે આ પ્રકારની વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો. પછી ત્રીજું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો તો તમે જોશો હેવિંગ ઇન્સલ્ટેડ વન્સ ઋત્વા
she did not want to make any compromise with રુતેશ. તો એક વખત એને ઇન્સર્ટ થયું છે, પછી ઋત્વા જે છે એ રુતેશ સાથે કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરવા ઈચ્છતી નહીં હતી. તો તમે જોશો અહીં તો કોનું ઇન્સર્ટ થયેલું છે? તો ઋત્વા નામની વિદ્યાર્થીનું થયેલું છે. તો શરતમાં કોણ મૂકવામાં આવ્યું? તો ઋત્વા આ ઓબ્જેક્ટ થયું, હેવિંગ બીન ઇન્સલ્ટેડ. પછી કોમાં મૂકવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, સી ડીડ નોટ વોન્ટ ટુ મેક એની કોમ્પ્રોમાઇઝ વિથ રુતેશ. તો તે કોઈપણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ રુતેશ સાથે કરવા ઈચ્છતી નથી. તો જે સેકન્ડ જે ક્રિયાપદ છે વિદ્યાર્થી મિત્રો, કે સેકન્ડ જે સેન્ટેન્સ છે જેમના તેમ સ્વરૂપમાં મૂકવામાં આવે છે. ચોથું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો, હેવિંગ વન ધ ફાઇનલ મેચ ધ ઇન્ડિયન ટીમ સ્ટાર્ટેડ જમ્પિંગ. તો બે ઘટનાઓ ઘટેલી છે વિદ્યાર્થી મિત્રો. પહેલી ઘટના કઈ છે? મેચ જીતવાની છે. અને બીજી ઘટના કઈ છે? તો જમ્પિંગ સ્ટાર્ટ કરવાની છે, કે જમ્પિંગ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જે પહેલી ઘટના છે, તો પહેલી ઘટનામાં શું જીત્યા? તો ક્રિયાપદને આપણે શુંથી પ્રશ્ન પૂછ્યો છે, તો આપણે જવાબ મળે છે તો ધ ફાઇનલ મેચ. તો ફાઇનલ મેચ શું થયું વિદ્યાર્થી મિત્રો? આ કર્મ થયું, વત્તા હેવિંગ બીન વત્તા પીપી. તો આ વન જે છે વિદ્યાર્થી મિત્રો, આ વન અહીં પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ છે. ધ ઇન્ડિયન ટીમ સ્ટાર્ટેડ જમ્પિંગ. પછી નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો હેવિંગ ટેરેબલી બીટન ધ સ્નેક. બહુ જ ભયંકર સ્નેકને માર્યા બાદ ઇટ કુડ નોટ મેક ફોર ઇટ્સ હોલ, અને તેના માટે હોલ બનાવી શક્યો નહીં. તો તમે જોશો તો કોને મારવામાં આવ્યો ટેરેબલી? તો ધ સ્નેક. તો ધ સ્નેક આ કર્મ થયું, ધ સ્નેક હેવિંગ બીન ટેરેબલી બીટન. પછી કોમા, ઇટ કુડ નોટ મેક ફોર ઇટ્સ હોલ. તો ઇટ કુડ નોટ મેક ફોર ઇટ્સ હોલ. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો આનામાં બીજું જે વાક્ય છે એ પણ સાદા ભૂતકાળનું છે. અને તમે જોશો કુડ નોટ પછી આ જે મેક છે વિદ્યાર્થી મિત્રો, કુડ પછી હંમેશા જે ક્રિયાપદ આવે છે એ ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય છે વિદ્યાર્થી મિત્રો. અર્થાત V1 જેને કહી શકાય કે મૂળ ક્રિયાપદ જ કુડ નોટ કે કુડ પછી મૂકવામાં આવતું જે ક્રિયાપદ હોય છે એ હંમેશા મૂળ ક્રિયાપદ જ હોય છે, પરંતુ એનું મિનિંગ સાદા ભૂતકાળનું થતું હોય છે. તો તમે જોશો ધ સ્નેક હેવિંગ બીન ટેરેબલી બીટન ઇટ કુડ નોટ મેક ફોર ઇટ્સ હોલ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠું, હેવિંગ ડિલિવર્ડ અ લોંગ લેક્ચર ધ પ્રોફેસર ફેલ્ટ ટાયર્ડ અ લોટ. તો તમે એનામાં જોશો તો હેવિંગ ડિલિવર્ડ અ લોંગ લેક્ચર, તો લોંગ લેક્ચર આ કર્મ થયું. શું કર્યું? તો એક લેક્ચર ડિલિવર કર્યું, એટલે લેક્ચર આપ્યું છે. તો ડિલિવર્ડ આ પીપી થશે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોશો એ લોંગ લેક્ચર હેવિંગ બીન ડિલિવર્ડ, એક લાંબુ લેક્ચર લીધા બાદ ધ પ્રોફેસર ફેલ્ટ ટાયર્ડ અ લોટ. તો ફેલ્ટ આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું ક્રિયાપદ મુકાયેલું છે વિદ્યાર્થી મિત્રો. અને અહીં જે છે ડિલિવર્ડ આ શું છે વિદ્યાર્થી મિત્રો? પીપી, જેને કહી શકાય કે પૂર્ણ ભૂતકાળ જંતુ ક્રિયાપદ મૂકવામાં આવે છે. તો હેવિંગ બીન પછી જે ક્રિયાપદ આવશે એ પીપી જ હશે. હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હેવિંગ ફિનિશ હિઝ હોમવર્ક રાજેશ વેન્ટ ફોર અ વોક. તો શું ફિનિશ કર્યું છે ને? તો હોમવર્ક, તેનું હોમવર્ક. રાજેશ પછી શું ગયો? ફરવા ગયો. તો હિઝ હોમવર્ક હેવિંગ બીન ફિનિશ્ડ રાજેશ વેન્ટ ફોર અ વોક. અંદર વિદ્યાર્થી મિત્રો કોમા મૂકવામાં આવેલો છે, ફિનિશ પછી કોમા મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જો આ પ્રકારનું વાક્ય તમને સપોઝ ખાલી જગ્યાની અંદરમાં પૂરવામાં આવે તો ક્વેશ્ચન નંબર 30 થી 32માં આવ્યું, તો તમને એ જોવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો જો તમને હેવિંગ બીન આ પ્રકારે આપેલો હશે, પછી સેકન્ડ ક્લોઝ સાદા ભૂતકાળનો આપેલો હશે, અને તમને ક્રિયાપદ ઉપર આપેલો હશે કૌંસમાં. તો આ પ્રકારે જો તમને સેકન્ડ ક્લોઝ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જોવા મળે અને આગળ કર્મ જોવા મળે, તો તે ક્રિયાપદને તમારે હેવિંગ બીન પ્લસ પીપીમાં ફેરવીને મૂકવાનું રહેશે. હવે લાસ્ટ સેન્ટેન્સ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે સેન્ટેન્સ નંબર 8, હેવિંગ લોસ્ટ અ ગોલ્ડન ચાન્સ મનોજ ફેલ્ટ ગ્રેટલી ડિસઅપોઇન્ટેડ.
હવે ગોલ્ડન ચાન્સ ખોયા બાદ મનોજ શું ફીલ થયું? તો એને ડિસઅપોઇન્ટ ફીલ થયું. તો તમે જોશો તો એ ગોલ્ડન ચાન્સ હેવિંગ બીન લોસ્ટ પછી કોમાં મનોજ ફેલ્ટ ગ્રેટલી ડિસઅપોઇન્ટેડ. તો મનોજે શું ફીલ થયું? તો બહુ જ એને ફીલ થયું કે નારાજ થયો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આ સેન્ટેન્સ નંબર 8 સુધી આ વાક્યો આપવામાં આવ્યા છે. હવે જે વાક્યો છે આપેલા આગળના એ કંઈક બીજા સ્વરૂપના વાક્યો આપવામાં આવ્યા છે, તે હવે આપણે જોવા જઈ રહ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો અહીં જેમ ઉપર જણાવ્યા મુજબ કે વાક્યમાં ક્રિયાપદને શું કે કોનેથી પ્રશ્ન પૂછવાથી જે આપણને કર્મ મળે છે. હવે ક્યારેક કર્મ વાક્યની શરૂઆતમાં ન હોય અને ક્રિયાના કર્તાનો ઉલ્લેખ ન થયો હોય ત્યારે લોભ થયેલ કર્તાને ધારી લેવાનો હોય છે. હવે વાક્ય નંબર 9થી જે 15 છે એ જરા અલગ પ્રકારના છે, જેનામાં આપણને કર્તાનો ઉલ્લેખ જોવા મળશે નહીં, પરંતુ આપણે એ ધારી લેવો પડશે. આ પ્રકારની વાક્ય રચનામાં વિદ્યાર્થી મિત્રો આપણને બાય જોવા મળતો નથી. જ્યારે તે આપણે સિમ્પલ પ્રેઝન્ટ કે સિમ્પલ પાસ્ટ ટેન્સની જે રચનાઓ જોઈએ છે તેનામાં આપણને શું જોવા મળે છે? તો તેનામાં સામાન્યપણે આપણને બાયની રચના જોવા મળતી હોય છે. તે આનામાં બાયની રચના આપણને જોવા મળતી નથી. દાખલા તરીકે અહીં તમે જોશો વાક્ય નંબર 9, તો હેવિંગ બીન ચીટેડ વન્સ આઈ લેફ્ટ ગોઈંગ ટુ ધેટ શોપ. તે હવે અહીં કોને ચીટિંગ કરી હશે? તો સ્વાભાવિકપણે દુકાનની વાત આવેલી છે, આગળના ક્લોઝમાં શોપ વર્ડ આવેલો છે, તો એ દુકાનદારે ચીટિંગ કરી હશે ને. તો હેવિંગ બીન ચીટેડ વન્સ આઈ લેફ્ટ ગોઈંગ ટુ ધેટ શોપ. તો એક વખત મને ચીટિંગ થઈ ગયા બાદ હું ત્યાં જવાનું બંધ કરી દીધું. તો આ મેં છોડી દીધું. આ વાક્ય આપણને જોવા મળે છે. હવે વાક્ય નંબર 10ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વાક્ય નંબર 10માં હેવિંગ બીન ગિવન અ નાઇસ ગિફ્ટ ઓન શ્યામ્સ બર્થડે. હવે શ્યામના બર્થડે પર નાઇસ ગિફ્ટ આપ્યા બાદ ધ ચિલ્ડ્રન વેર ગ્રેટલી પ્લીઝડ. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો સ્વાભાવિકપણે છે કે હેવિંગ બીન ગિવન નાઇસ ગિફ્ટ ઓન શ્યામ્સ બર્થડે, કે શ્યામના બર્થડે પર સરસ મજાની ગિફ્ટ આપ્યા બાદ શું થયું? તો બાળકો બહુ જ ખુશ થઈ ગયા હતા. તો સ્વાભાવિક છે, તો અહીં જે કરતા હશે આ વાક્યમાં તો કોના દ્વારા? તો ધે એટલે કે અનનોન વ્યક્તિઓ હશે અને તેમના દ્વારા આ ગિફ્ટ આપવામાં આવી છે, જે આપણને અહીં અન્ડરસ્ટેન્ડિંગ કરવાની હશે. પછી વાક્ય નંબર 11 જોઈએ તો હેવિંગ બીન થ્રીટન્ડ વન્સ હી નેવર ડેડ ટુ ડુ એનીથિંગ અગેન્સ્ટ હિમ. તો હેવિંગ બીન થ્રીટન્ડ વન્સ, તો એક વખત ધમકી આપ્યા બાદ, તો હેવિંગ બીન થ્રીટન્ડ વન્સ ડાયરેક્ટ મૂકવામાં આવ્યું છે. તો સ્વાભાવિકપણે હી અહીં શું થયેલો છે? હીનો લોપ કરવામાં આવેલો છે. હેવિંગ બીન થ્રીટેડ વન્સ હી નેવર ડેડ ટુ ડુ એનીથિંગ અગેન્સ્ટ હિમ. તો અહીં જે અહીં કૌંસમાં જોવા મળે છે આ એનું કરતા રહેશે વિદ્યાર્થી મિત્રો. પછી નેક્સ્ટ વાક્ય જોઈએ હેવિંગ બીન કન્વિન્સ્ડ હી વુડ નોટ લીવ ધ જોબ નાવ. હવે એક વખત એને સમજાવી દીધું તો સ્વાભાવિકપણે છે, તો હેવિંગ બીન કન્વિન્સ્ડ હી વુડ નોટ લીવ ધ જોબ નાવ. હવે અહીં તમે જોશો જે કર્મ છે અહીં જોવા મળશે હી એટલે કે તે વ્યક્તિ. તો કોના દ્વારા? તો સ્વાભાવિક બને છે, તો એલ્ડર્સ દ્વારા એને સમજણ આપવામાં આવે છે. હેવિંગ બીન કન્વિન્સ્ડ વન્સ હી વુડ નોટ લીવ ધ જોબ નાવ. તે જોબ હવે છોડશે નહીં. હવે વાક્ય નંબર 13 જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણને આફ્ટર પણ જોવા મળે છે અને હેવિંગ બીન પણ જોવા મળે છે. તો અહીં તમે જોશો તો હેવિંગ બીન કોટ ધ લેપર્ડ વોઝ ટેકન ટુ ધ ઝૂ. તો આફ્ટર હેવિંગ બીન કોટ ધ લેપર્ડ વોઝ ટેકન ટુ ધ ઝૂ. તો હવે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, તમને જોવા મળશે તો તમને ખ્યાલ તો આવી જશે કે શું હોઈ શકે. તો ફોરેસ્ટર લોકો, તો વાઘને કોણ પકડે છે? તો જે ફોરેસ્ટર લોકો છે કે જે જંગલમાં
જંગલના જે લોકો જંગલમાં નોકરી કરતા હોય કે જંગલ ખાતામાં નોકરી કરતા હોય તો એ લોકો જ પકડતા હશે. તો સ્વાભાવિકપણે અહીં મૂકેલું છે એમનો લોપ કરવામાં આવે છે કે આફ્ટર હેવિંગ બીન કોટ ધ લેપર્ડ વોઝ ટેકન ટુ ધ ઝૂ. વિદ્યાર્થી મિત્રો, આનામાં નોંધ કરવાની બાબત એ રહેશે કે બંને વાક્ય જે છે એ સાદા ભૂતકાળમાં છે. બંને વાક્ય પેસિવ વોઇસના અંદરમાં મૂકવામાં આવેલા છે. એઝ વેલ એઝ પહેલું જે વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું છે અને બીજું જે વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હેવિંગ બીન ઇન્ટરવ્યુડ ધ મોસ્ટ ઓફ કેન્ડિડેટ્સ ફેલ્ટ ડિસઅપોઇન્ટેડ બીકોઝ ઓફ પુઅર પરફોર્મન્સ. હવે હેવિંગ બીન ઇન્ટરવ્યુડ અને એક વખત ઇન્ટરવ્યૂ લીધા બાદ ધ મોસ્ટ ઓફ કેન્ડિડેટ્સ ફેલ્ટ ડિસઅપોઇન્ટેડ બીકોઝ ઓફ પુઅર પરફોર્મન્સ. તો હવે સ્વાભાવિકપણે છે તો ધ ચેરમેન અહીં મૂકવામાં આવે છે વર્ડ. તો હેવિંગ બીન ઇન્ટરવ્યુડ બાય ધ ચેરમેન ધ મોસ્ટ ઓફ ચિલ્ડ્રન ફેલ્ટ ડિસઅપોઇન્ટેડ બીકોઝ ઓફ પુઅર પરફોર્મન્સ. અને છેલ્લું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, હેવિંગ બીન ગિવન સ્ટમ્પ આઉટ હી ફેલ્ટ ધ પીચ. અને છેલ્લું વાક્યમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કે તો હેવિંગ બીન ગિવન સ્ટમ્પ આઉટ કે સ્ટમ્પ અપ આપ્યા બાદ હી ફેલ્ટ ધ પીચ. હવે તો કોના દ્વારા અપાયું હશે? તો સ્વાભાવિકપણે છે કે અમ્પાયર દ્વારા. જે આપણે જાણીએ છીએ કે સ્ટમ્પ આઉટનું ડિક્લેર કોણ આપે? તો અમ્પાયર દ્વારા આપવામાં આવશે. તો એણે શું થયું? એણે અહીં આપણને આ જે વ્યક્તિ છે અમ્પાયર, આ કર્તાનો અહીં આપણે લોપ જોવા મળે છે. તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો એણે શું કર્યું? તો એક વખત સ્ટમ્પ આઉટ આપ્યા પછી જે અમ્પાયર છે એને શું કર્યું? હી લેફ્ટ ધ પીચ. અને એને તરત જ એ પીચ છોડીને જતો રહ્યો. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આઈ હોપ તમને આ અન્ડરસ્ટેન્ડ થઈ ગયું હશે. આઈ હોપ કે તમને આ બધો જ મુદ્દો સરસ મજાની રીતે સમજાઈ ગયો હશે. જો ન સમજાયો હશે તો તમે મને ફોન પણ કરી શકો છો અથવા તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. ટિલ ધેન, થેન્ક યુ.